હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપી હું લાવી છું મરચાંના ભજીયા ભૂલાવી દે તેવા આપણે નવી રીતે ભરેલા મરચાં, તો શાકની પણ જરૂર નહીં પડે એવા આ મરચાંની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। તો ફ્રેન્ડ્સ, વિડીયોની બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા લીધા છે એકદમ મીડિયમ સાઇઝના આપણે મરચાં લીધા છે, અને વઢવાણી મરચાં પણ કહે છે। તો આપણે આ રીતના મરચાં લઈ લીધા છે, તમે જોઈ શકો છો। તો મરચાંને આપણે ધોઈને તૈયાર કરી લીધા છે। તો આપણે એને કટ કરી લઈશું। વચ્ચેથી આપણે આ રીતે આપણે કટ કરવાનું છે, અને અંદરના જે બીજ છે આપણે નીકાળી દઈશું। અંદરના બીજ નીકાળી દઈશું તો મરચાં આપણને તીખા નહીં લાગે, એટલા માટે આપણે બીજ નીકાળવાના છે। તો આ રીતે આપણે કટ કરી લેવાના છે, અને અંદરના બધા બીજ આપણે આ રીતે નીકાળી દઈશું। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા બીજ નીકાળી લીધા છે। બીજા મરચાંને પણ આપણે આ રીતે કટ કરવાનું છે, એની અંદરના બીજ છે એ પણ આપણે નીકાળી દઈશું। આપણે આ મરચાં લીધા છે વઢવાણી મરચાં છે, તો એ મીડિયમ સાઇઝના આવે છે, અને બીજા મરચાં આવે છે થોડા મોટા આવે છે। એ મરચાં મોળા હોય છે, અને આ મરચાં એકદમ તીખા હોય છે। તો આપણે એના બીજ નીકાળીશું તો આપણને તીખાશ નહીં લાગે। તો આપણે બધા મરચાંને આપણે આ રીતે તૈયાર કરી લીધી છે। તો મસાલો બનાવવા માટે આપણે અહીંયા લઈશું લસણની કરી। તો આપણે એને ધોઈને તૈયાર કરી લીધી છે, તો આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું। એની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરવાનો છે, અને 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું। અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું। એ આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે મેં। અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરવાની છે। અહીંયા આપણે થોડું જીરું પણ લઈ લઈશું। અહીંયા મેં ખટાશ માટે લીધું છે આમચૂર પાવડર, તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા આપણે ચપટી આમચૂર પાવડર એડ કરીશું। અહીંયા મેં લીધી છે વરિયાળી, એ અડધી ચમચી જેટલી લીધી છે મેં, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। વરિયાળીથી આપણે મરચાંની સુગંધ મસ્ત આવે છે, એટલા માટે મેં વરિયાળી એડ કરી છે। અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું, અને એની બધા મસાલા બેલેન્સ કરવા માટે આપણે ચપટી ખાંડ ઉમેરી દઈશું। એની અંદર આપણે ચપટી હિંગ પણ ઉમેરી દેવાની છે। હવે બધો મસાલો આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો આ રીતે મિક્સરમાં આપણે ક્રશ કરીને તૈયાર કરી લીધું છે। તો આપણે એને સાઈડ કરી દઈશું। એક વાસણ લઈ લઈશું આપણે, એની અંદર આપણે બધો મસાલો અંદર એડ કરી દેવાનો છે। એની અંદર આપણે 3 ચમચી જેટલું ચણાનો લોટ લેવાનો છે। ચણાનો લોટ નાખ્યા પછી આપણે બધું મિક્સ કરી લઈશું। મસાલાની અંદર બરાબર આપણે મિક્સ કરવાનું છે। હવે આપણે એની અંદર 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। એની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું। બધો મસાલો આપણે એક સરખો મિક્સ કરી લેવાનો છે। તેલ અને ચણાના લોટને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું એક સરખું। તમે જોઈ શકો છો આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે। તો આ રીતે આપણે મસાલો બનાવીશું તો આપણા મરચાં એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે। તો હવે આપણે મરચાંને મસાલાની અંદર ભરી દઈશું। આ રીતે આપણે મસાલો પણ ભરી દેવાનો છે મરચાંની અંદર। બીજા મરચાં પણ આપણે આ રીતે ભરી લઈશું। બધા મરચાંને આપણે આ રીતે દબાવીને ભરી લેવાના છે। તો મસાલો મરચાંની અંદરથી તેલની અંદર નીકળી ના જાય, એટલા માટે આપણે આ રીતે દબાવીને ભરવાનું છે મસાલાને। તો તમે જોઈ શકો છો બધા મસાલાથી આપણે મરચાં ભરી લીધા છે। તો આપણે એને હવે સાઈડ કરી દઈશું। અહીંયા આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી છે। એની અંદર આપણે એક તપેલીમાં પાણી મૂકી દીધું છે। એની અંદર આપણે કાણાવાળી જારી મૂકી દઈશું।
એની અંદર મરચાં બધા એડ કરી દેવાના છે અને આપણે એને 2 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. ફક્ત 2 મિનિટ માટે જ આપણે સ્ટીમ કરવાના છે મરચાંને. હવે ખોલીને જોઈ લઈશું 2 મિનિટ બાદ. તો તમે જોઈ શકો છો મરચાં આપણા સ્ટીમ થઈ ગયા છે. વધારે સ્ટીમ નથી કરવાના આપણે. અહીંયા આપણે મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું હતું, એની અંદર આપણે મરચાં એડ કરી દઈશું અને આપણે એને તળી લેવાના છે. ચમચીથી આપણે બીજી બાજુ ફેરવતા જઈશું. તો આપણા મરચાં તૈયાર છે. તો આપણે એને બહાર કાઢી લઈશું. આ રીતે આપણે તળવાના છે. તો આપણા મરચાં તૈયાર છે. તો આ મરચાં તમે રોટલી યા ભાખરી સાથે પણ ખાઈ શકો છો. ભરેલા મરચાં તમે બહુ જ ખાધા હશે, પણ કાઠિયાવાડી રીત કરતાં થોડા અલગ રીતે મેં બનાવ્યા છે. તો એકવાર તમે જરૂરથી બનાવશો. આ મરચાં એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે આ રીતે તમે બનાવશો તો. ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવશો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તો મને એકવાર જરૂરથી કમેન્ટમાં જણાવશો. તો મારી આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.